ગાંધીનગરના દહેગામમાં પ્રેમ લગ્ન કરનાર યુવતીનું અપહરણ થઈ ચૂક્યું છે। યુવકના સાસરિયાઓએ યુવતીને ઘરમાંથી ઉપાડી ગયા છે। યુવકે અન્ય સમાજની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા। યુવકના સાસરિયાઓ ટુ વ્હીલર અને કાર લઈ અને તેમના ઘરે પહોંચ્યા। પરિવારે યુવતીને બચાવવાની પણ નાકામ કોશિશ કરી હતી, જેમાં 4 થી 5 શખ્સો આ યુવતીને બળજબરીપૂર્વક ઉપાડીને લઈ ગયા છે। ઘરની મહિલાઓ બચાવ માટે મદદ માંગતી રહી હતી અને ત્યારે આસપાસ પણ કોઈ રહીશ તેની મદદ કરવા માટે પહોંચ્યું નહોતું। આખી આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે। યુવકે તેના સાસરિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ દાખલ કરી છે, જેમાં પોલીસને જાણ થતાં હજુ સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી તેવું પણ પરિજનો દ્વારા આક્ષેપ કરાઈ રહ્યો છે। છ મહિના પહેલાં મેં કોર્ટ મેરેજ કર્યા હતા અને આજે બપોરે 2 વાગ્યાની આજુબાજુ અજાણા શખ્સો આવ્યા મારા ઘરેથી મારી વાઈફને ઉપાડીને ગયા અને મેં દહેગામ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર ફાડી છે। તો આ એક ઘટના પ્રકાશમાં આવી છે દહેગામથી, જેમાં પ્રેમ લગ્ન કરનાર યુવકની પત્નીને તેમના જે પિતા પક્ષ છે તે લોકો લઈ ગયા છે, જેમાં બચાવવાના નાકામ કોશિશ કરતા એ પરિજનો પણ જે ઘટનામાં દેખાઈ રહ્યા છે। અને આ આખી જે ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, ત્યારબાદ પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। પરંતુ આક્ષેપ કંઈક એવા છે કે પોલીસ ફરિયાદ કર્યા હોવા છતાં પણ પોલીસ હજુ સુધી આ સમગ્ર મુદ્દાને લઈ અને કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરી રહી।